સદગુરુ શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતો, વાર્તા નંબર 46 અને ભાગ કથાનો ભાગ છે 10. ગઢડામાં શ્રીજી મહારાજ પાસે દેવો તથા વીરો કરીને 2 ભગત રહેતા હતા. તે દિવસ બધો ખેતીનું કામ કરતા હતા અને તેનો ઉતારો રામ પ્રતાપજી મહારાજને પડખે હતો. અને રામ પ્રતાપજી મહારાજ દોકડ વગાડી રાત બધી ગાવણું કરતા. ઓહો વાહ, ધન્ય છે હો. રાત મેં અત્યારે તો આ જમાનો છે ને AI ChatGPT, એટલે મેં થોડુંક મારા વિશે પૂછ્યું એને. મેં કીધું હું 2:30 જાગું અને પછી મેડિટેશન આ બધું કરું છું. બ્રાહ્મણનો સમય તો થઈ 3:40 હોય, તો મારે શું કરવું? એ કે સંતો માટે તો હશે ને રાત્રિ ભજન ભક્તિ ધ્યાન માટે હોય છે, કે તમારે કોઈ બાદ નહીં. મેં લાગી લ્યો કીધું સાચું જવાબ આપ્યો એને. એટલે રામ પ્રતાપભાઈ પણ ઓહો કેવું પડે, દોકડ વગાડી રાત બધી ગાવણું કરતા. એટલે દેવા તથા વીરાને ઊંઘ આવે નહીં, એને તકલીફ થાય. તેથી 2 જણે વિચાર કર્યો છે, રામ પ્રતાપભાઈ ગાવણું કરતા હારશે તેમ કાંઈક કરીએ. પછી 2 જણ રામ પ્રતાપજી ભાઈ પાસે જઈ પગે લાગ્યા અને ભાઈને કહ્યું છે, અમને મહારાજે કહેવા મોકલ્યા છે જે ગાવણું કરશો નહીં. હાલે લે બારોબાર ઠપકાઈ દીધું, ગાવણું કરશો નહીં કે. હા તો શું કરવાનું? ઊંઘ કરવાની. હા, તે સાંભળી રામ પ્રતાપભાઈ દોકડ બાંધી સૂઈ ગયા. આ લ્યો અને દેવો તથા વીરો એ સુખેથી સૂઈ ગયા. ભાઈને જલસો આવી ગયો. પછી સવારમાં ભાઈ સાબદા થઈ ચાલી નીકળ્યા. તેની ખબર મહારાજને કોઈ કહી દે. ભાઈ રિસાઈને ચાલ્યા ગયા. ઓલી બધી રિસાઈ જવાનું શું હોય ભલામણ? તમે દિવસે ગાવણું કરી લેવું છે, આમ રીસ ન રખાય. તમે મોટા ભાઈ છો. મહારાજે કહ્યું, કોઈએ કાંઈ કહ્યું હતું? મહારાજ જાણતા હોય ને કે જે ચટકીદાર સ્વભાવ છે ભાઈનો. કોઈએ કાંઈ કહ્યું હતું? સૌ કે ના મહારાજ, અમે જાણતા નથી. પછી મહારાજ કહે, પાછા વાળીએ. પછી મહારાજ માણકી ઘોડી ઉપર બેઠા અને મુક્તાનંદ સ્વામીને ગાડા ઉપર બેસાડ્યા. પછી સૌ ઉગા મેળીએ ગયા. ત્યાં શ્રીજી મહારાજ ગામના પાદરના કુવે ઘોડી પાવા રહ્યા અને મુક્તાનંદ સ્વામી ગામમાં ગયા. તે ભાઈ કણબીને ઘેર રસોઈ કરી જમીન વાંકિયાનું ગાડું કાર્યાણી જતું હતું તેમાં બેઠા હતા. લ્યો, પછી મુક્તાનંદ સ્વામીએ સમજાવ્યા ને પાછા વાળ્યા. તે મહારાજે જોઈને ઘોડી પાછી વાળી ગઢપુર પધાર્યા અને મુક્તાનંદ સ્વામી તથા ભાઈ એક ગાડામાં બેસી મહારાજને લીલાની વાતો કરતા હતા. ગઢપુર આવ્યો, ગજબની વાતો છે ભાઈ આ. પછી ભાઈ પોતાને ઉતારે ગયા અને મુક્તાનંદ સ્વામી મહારાજને પગે લાગીને બેઠા. પછી મહારાજ બોલ્યા છે, સ્વામી ભાઈ શા માટે રીસાણા હતા? આ ભગવાનને જોઈને બધા રીસામણા હમણાં કરવા પડ્યા. સ્વામી કહે, મહારાજ મેં પૂછ્યું નથી. મહારાજ કહે, તે કોઈ સમાચાર લાવે? કોઈ સમાચાર લાવશે કે શું વાંધો હતો એમ? મહારાજ બીતા પાસે જો દે, પોતે નથી પૂછતા. હા, પછી સમાચાર લાવે? પ્રેમાનંદ સ્વામી કે હા મહારાજ હું લાવું. હા, પ્રેમાનંદ સ્વામી ગાવણું કરે ને એટલે ભાઈને ગાવણું હતું એટલે બેને સ્વભાવ મેચ થઈ ગયો. પ્રેમાનંદ સ્વામી રાત્રે સતાર લઈ ગાવણું કરવા ગયા. તે એક કીર્તન જ્યાં બોલી રહ્યા ત્યાં ભાઈ બેઠા થઈ પોતાના દોકડિયા છોડી વગાડવા માંડ્યા. તે રાત બધી 2 જણે ગાવણું કર્યું. વાહ પ્રેમાનંદ સ્વામી વાહ, તમારી ટ્રીક બહુ સરસ. અને સવારે 4 વાગે ભાઈ રાજી થઈ પ્રેમાનંદ સ્વામીને મળ્યા. બાથમાં ગાલી મળ્યા. સ્વામી આજ તો બહુ મજા આવી, બહુ અચ્છા ગાવણા કિયા કે. હા, 2 જણા પછી મળ્યા અને કહ્યું કે ઓર પ્રેમાનંદ માગ્ય. સ્વામી કહે, કાલ તમે શા માટે રીસાણા હતા? અરે તમારે ભલે થાય, સીધું પૂછી લીધું પ્રેમાનંદ સ્વામી તો કે કાલ તમે શા માટે રીસાણા હતા? પછી ભાઈ કહે, અમે અમારો દેશ છોડી, જો હવે ભાઈ શું કહે છે સાંભળો, અમે અમારો દેશ છોડી કુટુંબ કબીલા છોડી અહીં મહારાજના ગુણ ગાવા આવ્યા.
અને મહારાજે ગાવાની ના પાડી. એટલે પછી અમે રહેવાનું કામ શું હતું કે એટલે ચાલી નીકળ્યા પછી કે ભલો અમારો દેશ. સ્વામી કહે કોણે કહ્યું? ભાઈ કહે દેવો તથા વીરો કહી ગયા તે મહારાજે ગાવાની ના પાડી છે. દેવા વીરા તમારી ભલી થાય. પછી સ્વામીએ મહારાજ પાસે આવી તે બધી વાત કરી. ત્યારે મહારાજ કહે બોલાવો દેવા તથા વીરાને. અરે આવી બીનું તમારું, અને ભાઈને અહીં બોલાવો. પછી ભાઈ દરબારમાં મહારાજ પાસે આવી ગાદી તકિયા ઉપર બેઠા. પછી મહારાજ બોલ્યા છે ભાઈ અમે જાણતા નથી ને કેમ દેવા તથા વીરા? દેવાને પૂછ્યું કેમ ને કેમ દેવા તથા વીરા? અમે તમને ના પાડી છે? દેવો તથા વીરો કે ના મહારાજ તમે ના પાડી નથી, પણ અમે દિવસ બધા થાકેલા હોઈએ અને રાત બધી પડખે ભાઈ ગાવણું કરે, તેથી ઊંઘ આવતી નહોતી. તેથી માંડ કરી અને 2 દિવસથી સુખે ઊંઘીએ છીએ. તે સાંભળી ભાઈ કોપાયમાન થયા છે. કાં તો દેવા વીરાને રાખો ને કાં તો મને રાખો. કોપાયમાન થઈ ગયા. કાં દેવા વીરાને રાખો અને કાં મને રાખો. પછી મહારાજે દેવા વીરાને છાની રીતે સમજાવ્યા કે માંડવધાર જતા રહો. પછી 2 જણ માંડવધાર ગયા. પછી 2-3 દિવસ થયા એટલે ભાઈ ઘેલે નહાવા ગયા હતા. ત્યાં કોઈ પાપી માછલા મારતા હતા. તે જોઈ ભાઈના મનમાં વિચાર થયો છે આ ભગવાનથી વિમુખ છે તે માટે પાપ કરે છે અને મેં દેવા વીરાને વિમુખ કરાવ્યા છે, તે પણ આવું પાપ કરતા છે. પછી દરબારમાં આવી મહારાજને કહ્યું છે મહારાજ દેવા તથા વીરાને બોલાવો ને. પછી મહારાજ કહે ક્યાંય? તે તો સાલેમાળમાં ઉતરી ગયા છે. સાલેમાળના પહાડ છે. ભાઈ કહે જ્યાં હોય ત્યાંથી બોલાવો. ભાઈ કહે હું નાવા ગયો હતો ને ત્યાં કોઈ પાપી પાપ કરતા હતા અને દેવા વીરાને મેં વિમુખ કરાવ્યા, તે પણ પાપ કરતા છે માટે એને જટ બોલાવો મહારાજ, જટ બોલાવો. પછી મહારાજે જનાર મનુષ્યને કહ્યું છે 2-4 દિવસ રોકાય પછી તેડીને આવજો. ભગવાન ઠીક કરી પાછો સીધું લઈને આવતા નહીં ને કે કઈ કામ બધું કઈ બધા આગળનું પ્લાન છે, પ્રી પ્લાન છે કે હા બધું 2-4 દિવસ રોકાય પછી આવજો. એટલે કે ચારે બાજુ તપાસ કરીને પછી મળ્યા એમ. હા 2-4 દિવસ રોકાય પછી આવજો તેડીને. પછી દેવો તથા વીરો બંને જણ આવ્યા ને સભામાં બેહી ભાઈને દંડવત કરીને પગે લાગ્યા. ત્યારે ભાઈ બોલ્યા છે અરે દેવા વીરા ક્યાં ગયા હતા? ત્યારે બંને જણે કહ્યું છે સાલેમાળ પર્વતમાં આગા ઉતરી ગયા હતા. તમારે ભલે થાય ખરેખર બધા પ્લાન છે અહીંયા હતા માંડવધારમાં કે સાલેમાળના પર્વતમાં આગા ઉતરી ગયા હતા. ખરા. પછી તે દેવે તથા વીરે રસોઈ આપી અને એક જોડ ચડાવીને ભાઈને આપ્યા અને ભાઈ રાજી થયા. વાર્તા 46મી પૂરી થઈ. જો 47મી વાર્તા. હાલ રાધા વાવ છે. ત્યાં પ્રથમ બીડ હતું અને તેમાં ઇંગોરિયા તથા હરમાના ઝાડવા હતા. તે ખોદાવી શ્રીજી મહારાજે વાવેતર થાય તેવી જમીન કરાવી. હવે ઇંગોરિયાના ઝાડવા હરમાના ઝાડો કોને જાણ ખબર છે? હરમાના તરુ તળે બેસી લખાવી વાત તે ઉપદેશી. ભક્તિબાગમાં એક હરમાનું ઝાડ હતું, જ્યાં મારે બેસી ને પત્ર લખાયો હતો, એ ઉલ્લેખ આવે છે, પણ હરમો ઝાડ હતું કેવું એ ખબર નથી. એવું છે ભક્તિબાગ. આ શું કહેવાય ઉગામેળના રસ્તે રાધા વાવ એ રસ્તે બે બાજુમાં છે. આમ તો ઉગામેળી જાવ ને ગઢડાથી ઉગામેળી જાવ એટલે ડાબા હાથ ઉપર આવે, પેલા જમણા હાથ ઉપર આવે. હાવ આમ કેમ હા જમણા હાથ ઉપર આવે ભક્તિબાગ. પછી થોડાક આગળ હાલો એટલે ડાબા હાથ ઉપર હાવ કાંઠે આવે રાધા વાવ. ગઢપુરથી લગભગ 1.5 કિલોમીટર અંતર છે બે. આપણે તો ગઢપુર ગયા એ ગોપીનાથ બાપાના મુખારવિંદ જોયા, માથે મુગટના પાગના દર્શન કર્યા અને કેવા વાઘા છે એ બધું દર્શન કર્યા. ભીડ હોય તો તરત લટક છટક દર્શન કર્યા અને ભીડ ન હોય તો 2 મિનિટ ઉભા રહ્યા દર્શન કર્યા. અને પછી દરબારગઢમાં જવું જાય, બીજે ત્રીજે જવું જાય. ભંડાર તો ભોજન લાવો ભોજન પાસ અને લાવો ઉતારણ ચાવી.
હા ક્યાં ગયા હતા તમે કાલે હતા દેખાતા નથી. અમે ગઢડા દર્શન કરવા ગયા હતા. હા દર્શન કર્યા. અરે બરોબર ખરેખર દર્શન કર્યા. હા એટલે ઉતારો તમને સરસ મળી ગયો હતો અને ભોજન પાસે મળી ગયો હતો. આ વખાણ પણ દર્શન કર્યા. મૂર્તિ અંતરમાં ઉતારો પ્રભુજીની મૂર્તિ અંતરમાં હવે તમારે ખરેખર મૂર્તિ અંતરમાં ઉતારવાની હોય પણ એ પૂર્ણિમે જાઓ એટલે એટલું ટ્રાફિક હોય એટલે હાલો 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 નીકળો બહાર હાલો. એમાં તમે મૂર્તિની ક્યાં ધારો ભલા માણા. આડે દિવસે દર્શન કરવા જવાય મૂર્તિ ધારી હોય તેને. 2 દી અગાઉ 2 દી પાછળ ગમે તે જવાય. હા તો દર્શનનું સુખ તો આવે. નીકળો તો મુગટ હણી જોઈ લેજે આ મૂસા પગ કર્યા અને ઉપર ફણા ઉપર મુગટ દેખાય ભગવાન મુખાનું હતું બધું દેખાઈ ગયું કે આવા આપણે દર્શન લટક સલામ કહેવાય લટક સલામ સમજા. એટલે આમ તો વિહારલાજી મહારાજે કહ્યું જે દર્શન કરવા જાવ ને ત્યાં બધા પ્રસાદીના સ્થળના દર્શન કરવા જોઈએ. વડતાલમાં તો કેટલા બધા પ્રસાદીના સ્થળ છે. એમાં છે ને અમે ગયા તા શું કહેવાય કાર્તિકી સમયમાં બરાબર. કાર્તિકી સમયમાં ગયા હતા વડતાલ. પછી મારી સાથે ગાડી નવી હોય વારા કે નવી એટલે ઓમ નવી ન હોય જુદા જુદા હરિભગતની ક્યારેક બાળાની હોય ક્યારેક હરિભગતની હોય ને 1-2 બાળકો ભેગા લઈ જાય. એટલે મારે હથવારો એટલા માટે કે સર સામે આમ ગપ્યાસો ફેરવાનું લઈ જવાનું આ બધું કરવાનું હોય બધું હોય. અને સાધુમાં અમે 2 હોય મૂળો સહજાનંદ મૂળાનંદ 2 એટલે સહજાનંદ સ્વામિનારાયણ ભગવાન મૂળાનંદ હું આ મારી જોડી કાયમી બરાબર. એટલે પછી હાલો કીધું વડતાલની આજુબાજુમાં ઘણા બધા છે પ્રસાદીના સ્થળો બધા ફરીને બધા દર્શન કરાવ્યા. હા જે આવે ને વારા ખેર હું તો જાઉં બધા લઈને હાલો દર્શન. મેં તો દર્શન કર્યા પણ તમને બધા દર્શન કરાવું કે ધના તળાવ છે તાડણ તળાવ છે ગોપી તલાવડી છે સુંદાર કુઈ છે આ ગામની બારોબાર. પછી વેદાંતાચાર્યનું શાસ્ત્ર થયું એ સ્થળ છે બરાબર. પછી ગોમતી કિનારે વાંદરાને માળા ફેરવે એ સ્થળ છે. પછી વચનામૃત 5મું બોલાય એ છે. બીજા વચનામૃત આ બાજુ બોલાયેલા એ ડેરીઓ બધી છત્રીઓ છે. બધા દર્શન કરાવો બધાને. હા બોરસડી કે છઈએ હરી બીલે બોરસડી કે છઈએ કીર્તન પેમાન છે બનાવેલું કઈ જગ્યાએ મહારાજ બેઠા હતા ને એ બધું દર્શન બધા કરાય ભાવથી. એ સરસ મજાના. હવે આ એક વાર્તા પૂરી કરી લઉં. મોટી નથી નાની છે. હાલો ઉગામેડીને માર્ગે રાધા વાવ. હવે આ વાર્તા નહીં પૂરી થાય રહેવા દો કાલે લેશું. જય સ્વામિનારાયણ. મારે હવે નીચે સભા મંડપમાં કથા કરવાનો સમય થઈ ગયો છે એટલે હવે ત્યાં પધારવું પડશે. હા અહીંયા મોડું થાય. અહીં આપણે બધા જય સ્વામિનારાયણ.